છે કે આકાશવાણી દ્વારા અવાજ કરીને એમ કહે છે કે હાંભળ, કાલ હવારે તને ચોખા દેખાશે. જે જગ્યાએ ચોખા પડ્યા હોય ને ચોખા જે જગ્યાએ જાતા હોય, વેરાતા હોય, જે જગ્યાએ ચોખા વેરાણેલા હોય એ જગ્યાએ પગથિયાનું નિર્માણ કરજો. જ્યાં જ્યાં ચોખા હોય ત્યાં ત્યાં એ પગથિયા તમે બનાવતા જાજો. ઠેઠ ગુરુ દત્તાત્રેયનું જે શિખર છે ત્યાં સુધી તમારા પગથિયા બની જશે. એમાં ભગવતી એમ કહેવાય છે કે વરદાન આપી દીધું અને બીજા દિવસથી એમ કહેવાય છે કે આખો હર્ષ ઉલ્લાસ છે કે માં ભગવતી હવે વરદાન આપ્યું છે. એટલે હવે સવારની રાહ જોવે છે, આતુરતાથી રાહ જોઈ કે ક્યારે સૂરજ ઉગે ને ભાઈ. સવારનો સૂરજ ઉગ્યો ભલે ને ઉગા ભાણ, ભાણ તિહારા લવ બામણા, હવે તું જીયણ મરણ રી માણ, અમાણી રાખજે કાશ પર આવોત, અરે ઉગ્યો તું અડુડ ત્યાં તો ગરબર ગંધારા ગયા. એવો સૂરજ નારાયણ છે એ